બનાસકાંઠાના વડગામમાં હની ટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાયદાના રક્ષકની ખોટી ઓળખ આપી એક યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો। આ આખી ઘટના કેવી રીતે બની અને કોણ કોણ આ જાળમાં સામેલ હતું, જાણીએ વિગતવાર। ઘટનાની વિગત એવી છે કે વડગામમાં એક યુવકને એલસીબી પોલીસની ખોટી ઓળખ આપી ફસાવવામાં આવ્યો હતો। આરોપીઓ યુવકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી। આ ડર બતાવી પીડિત યુવક પાસેથી આરોપીઓએ 5 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે। આ હની ટ્રેપની જાળ બિછાવનારાઓમાં એક પત્રકાર અને એક માજી સરપંચ સહિત કુલ 3 લોકો સામેલ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે। હાલમાં વડગામ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, પરંતુ હજુ પણ એક મહિલા અને એક અજાણ્યો શખ્સ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે। કાયદાના નામે થતી આવી પ્રવૃત્તિઓ સમાજ માટે એક ચેતવણી સમાન છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।